તો હવે શું છે તો કે પ્રક્ષિપ્ત પદાર્થ એટલે કે કોઈ પણ પદાર્થને મહત્તમ ઊંચાઈ અને એના માટેનો લાગતો કુલ ઉડ્ડયનનો કુલ સમય માટેનું સૂત્ર મેળવવાનું છે. મતલબ કે કોઈ પણ પદાર્થને આપણે ફેંકીશું તે કેટલી હાઈટ સૌથી મહત્તમ વધારેમાં વધારે કેટલી હાઈટ સુધી જશે એ શોધવાનું છે. એ ઊંચાઈ અને ત્યાં સુધી લગવાનો સમય અને ટોટલ ઉડ્ડયન એટલે કે ઉપરથી નીચે સુધી આવતા લાગતો જે સમય હશે ને એ આપણે શોધવાનું છે. એનું મતલબ સૂત્ર શોધવાનું છે. બરાબર, તો પહેલું આપણે શોધીએ કે મહત્તમ ઊંચાઈ એટલે કે વધારેમાં વધારે કેટલી ઊંચાઈ સુધી જશે, કેટલું ઊંચું જશે એની માટેનો જે સમય છે ને એ શોધીશું. તે સમયને આપણે ધારી લઈએ કે ધારો કે મહત્તમ ઊંચાઈ પહોંચવાનો સમય ટીએમ છે. ટીએમ ધારીએ. બરાબર, શું ટીએમ એટલે કે મહત્તમ સમય. બરાબર, હવે મહત્તમ ઊંચાઈએ જે વી વાય હશે મતલબ કે જે ગતિ હશે ને 0 થઈ જશે. જો ઊંચાઈ પર જશે ને તો અમુક ટાઈમ માટે સ્થિર થઈ જશે, મતલબ કે ગતિ 0 થઈ જશે. બરાબર, તો વી વાય 0 થઈ જશે. અરે જે સમીકરણ જે આપણે પહેલાં લખ્યું હતું ને વી વાય બરાબર V0 sin θ0 માઇનસ GT, આપણે એની અંદર વી વાય જે છે ને એ 0 લખી દઈશું. વી વાયની જગ્યાએ 0 લખી દઈશું, પણ ટીની જગ્યાએ તો આ વી વાય બરાબર 0 મૂકી દીધું તો V0 sin θ0 માઇનસ GT ની જગ્યાએ TM. બરાબર, હવે આ માઇનસ GTM છે સામે આવશે તો પ્લસ GTM થઈ જશે. તો G ઇન્ટુ TM, G અને TM વચ્ચે ગુણાકાર છે ઇઝ ઇક્વલ ટુ V0 sin θ0. હવે મારે TM જોઈએ છે તો G ગુણાકારમાં છે સામે જશે તો છેદમાં આવી જશે. તો TM બરાબર V0, આ G છે સામે જશે તો છેદમાં આવી જશે. તો V0 sin θ0 ના છેદમાં G. આ પહેલું મળી ગયો જવાબ. શાનો મળ્યો કે મહત્તમ ઊંચાઈ સુધી પહોંચતા લાગતો સમય. બરાબર, હવે આપણે ઉડ્ડયનનો કુલ સમય એટલે કે ઉપરથી નીચે જમીન સુધી પાછું આવશે ને એની માટેનો સમય એને આપણે TF ધારી લઈએ. બરાબર, એ શોધવાનું. જે આપણે આગળ જે સૂત્ર લખ્યું હતું ને એ જ લખ્યા પહેલાં તો y ઇઝ ઇક્વલ ટુ V0 sin θ0 ગુણ્યા T માઇનસ હાફ GT સ્ક્વેર આપણે આગળ લખ્યું. હવે એની અંદર જ્યારે y 0 હોય ને ત્યારે આ T છે ને TF થઈ જશે. TF આપણે જે ધાર્યું છે તો y બરાબર આપણે 0 મૂકી દઈએ. પહેલાં તો આખું સમીકરણ લખી લઈએ એટલે ખબર પડે. બરાબર, જે સમીકરણ છે એવું ને એવું બેઠું લખી દઈએ. બરાબર, હવે y ઇઝ ઇક્વલ ટુ આપણે 0 મૂકી દઈએ. બરાબર, તો આ ટીની જગ્યાએ ખાલી TF થશે, બીજું બધું સેમ લખી દઈએ. V0 sin θ0 ટીની જગ્યાએ TF માઇનસ બરાબર ને માઇનસ હાફ GTF સ્ક્વેર. બરાબર, ટીની જગ્યાએ TF લખીએ. બરાબર, હવે આની અંદર જે માઇનસ પહેલાં તો આપણે આ TF વડે ભાગીશું. આખું જે સમીકરણ છે ને TF વડે ભાગતા તો 0 ના છેદમાં TF તો જવાબ તો 0 જ આવશે. હવે અહીંયા આગળ વચ્ચે માઇનસ છે તો આના છેદમાં પણ TF જશે, નાના છેદમાં પણ TF જશે. તો V0 sin θ0 TF આ કૌંસના છેદમાં TF માઇનસ આના છેદમાં પણ TF જશે એટલે કે 1/2 GTF નો સ્ક્વેરના છેદમાં TF. હવે અહીંયા આગળ TF ઉડી જશે. અહીંયા આગળ પણ TF નો ઉપર સ્ક્વેર છે એટલે કે TF નો સ્ક્વેર છે એટલે કે સ્ક્વેર ઉડી જશે. એક TF તો રહેશે. હવે જે રહ્યું એ આપણે લખી દઈએ. બરાબર, શું રહ્યું તો કે 0 બરાબર V0 sin θ0 V0 sin θ0 માઇનસ જે શું રહ્યું છે 1/2 GTF 1/2 GTF. બરાબર, હવે માઇનસ 1/2 GTF છે સામે જશે તો પ્લસ થઈ જશે તો 1/2 GTF. બરાબર, એ આ TF છે 1/2 GTF બરાબર V0 sin θ0 થઈ જશે. હવે આ TF છે, મારે TF એકલું જોઈએ છે તો 1/2 છે તો 2 સામે જશે તો 2 ગુણાકારમાં થશે તો 2 V sin θ0 થઈ જશે. બરાબર છે, અને આ G ગુણાકારમાં તો છેદમાં આવી જશે. બસ આ થયું સૂત્ર. હવે શું છે પ્રક્ષેપ ગતિમાં મહત્તમ ઊંચાઈ. બરાબર, મહત્તમ ઊંચાઈ એટલે કે જે મહત્તમ જે ઊંચાઈ સુધી જશે કેટલી ઊંચાઈ હશે આપણે શોધવાનું. તો જે y ઇઝ ઇક્વલ ટુ આ જે સૂત્ર હતું ને V0 sin θ0 T માઇનસ હાફ GT સ્ક્વેર એની અંદર T ઇઝ ઇક્વલ ટુ TM હોય. T ઇઝ ઇક્વલ ટુ TM આપણે જે જોયું હતું ને મતલબ કે મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવાનો જે સમય હતો એ T બરાબર આપણે TM મૂકીશું. ત્યારે શું થશે જે ઊંચાઈ હશે ને મતલબ કે આ TF એટલે કે આખો ઉપરથી નીચેનો સમય ને TM એટલે કે અડધો જે ઊંચાઈ સુધી હોય ને તો TM હોય ત્યારે y કેટલો થશે h થશે. બરાબર, તો હવે આ સમીકરણમાં y ની જગ્યાએ h મૂક્યું. બરાબર, આ t ની જગ્યાએ TM મૂકીશું તો V0 sin θ0 t ની જગ્યાએ TM માઇનસ હાફ GTM નો સ્ક્વેર. હવે અહીંયા આગળ શું કરીશું તો કે આ TM છે, TM આપણે શોધ્યું હતું V0 sin θ0 ના છેદમાં G. તો આ TM ની જગ્યાએ મૂકી દઈશું તો TM બરાબર V0
શું હતું v0 sin θ 0 ના છેદમાં g, બરાબર. sin θ ના છેદમાં g મૂકતા tm ની જગ્યાએ આ મૂકીશું તો h બરાબર v0 sin θ 0 tm ની જગ્યાએ મૂકીશું v0 sin θ 0 ના છેદમાં g માઇનસ 1 ના છેદમાં 2 g tm ની જગ્યાએ શું મૂકવાનું v0 sin θ 0 ના છેદમાં g, બરાબર. પણ અહીંયા સ્ક્વેર છે તો ઉપર સ્ક્વેર આવશે, બરાબર. મતલબ કે વર્ગ તો વર્ગ ઉપર અહીંયા પણ લખવાનું. હવે અહીંયા આગળ v0 sin θ 0 અહીંયા આગળ પણ v0 sin θ 0 બંને સેમ સેમ છે, વચ્ચે ગુણાકાર છે. એને કેટલા લખવાનું તો v0 નો વર્ગ અને sin સ્ક્વેર θ 0 ઉપર વર્ગ, બરાબર. બંને બે વાર છે વચ્ચે ગુણાકાર છે ને તેનો વર્ગ થઈ જાય, બરાબર. ને નીચે છેદમાં g હતું એ માઇનસ શું રહ્યું 1 ના છેદમાં 2 આ g ઉડી જશે, બરાબર. પણ આ g છે આ સ્ક્વેર છે એ v પાસે પણ સ્ક્વેર જશે એ લખીએ તો v પાસે પણ સ્ક્વેર જશે ને sin પાસે પણ સ્ક્વેર જશે, મતલબ કે વર્ગ. હવે નીચે જે g હતો એની પાસે પણ આ વર્ગ જશે તો આ જે એક આપણે g ઉડાયો ને આપણે આ વર્ગ વાળો g ઉડાયો, બરાબર. તો એક g તો રહેશે ને તો એક g આપણે લખી દીધું અને 1 ના છેદમાં 2 પણ હતા, બરાબર. તો આ 2 પણ આ નીચે આવી ગયા, બરાબર. તો આ જ આપણો જવાબ. પણ આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો આ જે એક છે ને એ નિગ્લેક્ટ થઈ જાય, મતલબ કે આને આપણે ના લખીએ તો પણ ચાલે. તો જે ફાઇનલ જે જવાબ હશે ને માઇનસની બાજુવાળો છે ને એ આવશે, મતલબ કે v0 નો સ્ક્વેર sin સ્ક્વેર θ 0 ના છેદમાં 2g આ આપણો જવાબ. આ કરો મહત્તમ ઊંચાઈ સુધી પહોંચો, મતલબ કે મહત્તમ ઊંચાઈ જે હશે ને એ આપણે આ શોધી, બરાબર. આ જે દાખલા આવશે ને આ 3 સૂત્રોનો યુઝ કરીને બધું આપણે શોધવાનું. ઓકે.